કેમ છો? ગુડ આફ્ટરનૂન. તો આજે હું બનાવું છું, આપણે રોટલી બનાવીએ છીએ. અહીંયા જો આપણે રોટલી લોટ બંધાઈ રહ્યો છે અને રોટલી સરસ મજાની ઉતરી ગઈ છે. અને આજે આપણે બનાવવાનું છે શાક ચવાણાનું. એટલે એ આપણે છે ને પાછળ રાખ્યું છે, કારણ કે ચવાણાનું શાક છે ને એ આપણે ગરમા ગરમ જ ખાવાનું હોય. એટલા માટે આપણે જો રોટલી બનાવી લીધી છે ને, હવે બનાવવાનું ચવાણાનું શાક. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડા લેજો. તો આજે આપણે ચવાણાનું શાક બનાવવાનું, કારણ કે શાકભાજીમાં છે તો કાંઈ હતું નહીં, ટમેટા હતા, એટલે સેવની જગ્યાએ આપણે ચવાણું નાખવાનું અને ચવાણાનું શાક બનાવવાનું છે. તો મારી જેમ કોણ કોણ ચવાણાનું શાક બનાવે છે જ્યારે મને કોમેન્ટમાં કહેજો. અને પ્લસ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, હું કઈ રીતના બનાવું છું એ તમારી જોડે શેર કરવાની છે મિત્રો. ચાલો ફ્રેન્ડ, તો આપણે રોટલી બની ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે અહીંયા શાક બનાવવા માટે પેન મૂકી દીધી છે. આપણે એમાં 2 પાવડા તેલ નાખી લઈશું. અને તમે જોઈ શકો છો આપણે જો સરસ મજાના નાના ટમેટા, 2 નાની સાઈઝની ડુંગળી અને લસણ આદુની પેસ્ટની બધું આપણે એક જ ખાંડણીમાં બધું તૈયાર કરી લીધું છે. તો ચાલો હવે આપણે બધા વઘાર કરીએ શાક માટેનો. તો ચવાણાનું શાક છે ને હંમેશા છેલ્લે જ રાખવાનું, એટલે કે એ છે ને ગરમ ગરમ જ ખાવાનું હોય. તો એમાં આપણે અત્યારે રાઈ નાખી દીધી છે, થોડુંક જીરું નાખી દીધું છે. રાઈ આપણે તતડી જાય પછી જ આપણે એમાં વઘાર કરવાનો છે. અત્યારે થોડીક હિંગ નાખી દઈશું. તો તમે કઈ રીતના ચવાણાનું શાક બનાવો તો કહેજો ને. આપણે અહીંયા ગોકુળનું મસ્ત મજાનો તીખા મીઠા મિક્સ ચવાણું છે. તો આ તો આપણે છેલ્લે ઉમેરવાનું છે, અત્યારે મસાલો નાસ્તો કરવાનો છે. ચાલો, તો આપણે સરસ મજાના ઉકળી ગયું છે. હવે એમાં નાખી દઈએ આપણે ટમેટા, ડુંગળી, લસણ, આદુ મરચાંની પેસ્ટ. આપણે બધું આમાં ભેગું જ કર્યું હતું, બધું નાખી દઈએ. આપણે એમાં નાખીએ 1 ચમચી નમક, એટલે સરસ મજાનો સાંકળાઈ જાય. થોડી વાર માટે આપણે ઢાંકી દઈએ આને, પછી આપણે બધા મસાલા નાખી દઈશું એમાં. તો ચવાણામાં વધારે પડતો મસાલો હોય એટલે આપણે એમાં માપે નાખવાના છે. તમે જેવું તીખું મીઠું ખાતા હોય એ પ્રમાણે નાખી દો. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર અને 1.5 ચમચી ધાણા જીરું પાવડર એટલું નાખી દીધું છે. અને નમક આને પહેલાં નાખી દીધું છે. હવે આ બધું સરસ મજાનું સાંકળી લેવાનું છે. મસાલો હાવ ગળી જાય પછી આપણે ચવાણું છેલ્લે નાખવાનું છે. તો તમારે પણ ચોમાસામાં કોઈ શાકભાજીવાળા ના આવતા હોય, ફેરિયા ના આવતા હોય, શાકભાજી કંઈ ના હોય, તો આ રીતના તમે ચવાણાનું શાક બનાવી શકો છો મિત્રો. કારણ કે ચોમાસામાં ડુંગળીના ખાડિયા કરીને ખાવાની મજા આવે, એ રીતના તમે ચવાણાનું શાક ગરમા ગરમ તમે બહુ મજા આવે ખાવાની. હજી થોડીક વાર માટે મસાલો હતો સાંકળવા દઈએ. તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું મસ્ત મજાનું ગળી ગયું છે. કે હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ, કારણ કે આપણે 2 ચવાણા નાખવાના છે ને એટલે એટલું પાણી નાખવું જોઈએ. તમે જોઈ શકો છો. હવે સરસ મજાનું ઉકળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું, પછી આપણે ઉપરથી ચવાણું નાખવાનું છે. તો તમે પણ ક્યારે આવી રીતના શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ મસ્ત શાક બનશે અને ખાવાની પણ મજા આવશે. અને એ તમારે જમવા બેસવાનું હોય ત્યારે જ બનાવવાનું, એટલે
ગરમા ગરમ ખાવ ને એટલે મજા આવે, નકર તો એ બધું ગંધ જેવું થઈ જાય. પહેલાં બનાવી લઈએ ને તો એટલે પહેલાં આપણે રોટલી બેવું બનાવી લેવાનું, શાક છેલ્લે રાખવાનું. હવે આ ઉકળી જાય પછી આપણે એમાં નાખી દેવાનું છે. ચાલો તો સરસ મજાનું આપણું મસાલાવાળું પાણી ઉકળી રહ્યું છે ને આપણે આ 2 પેકેટ ચવાણું છે તે આમાં ઉમેરી દઈએ. તમે જોઈ શકો છો, તમે જોતા જેવું થતું હોય છે કે ના શાક બહુ મસ્ત બન્યું છે અને તમને ખાવાનું પણ મન થઈ જતું હોય છે, તમે જોઈ શકો છો. હવે આપણે છે ને 1 થી 2 સેકન્ડ અથવા તો 1 મિનિટ જ રાખવાનું છે. હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા, એટલે લીલા ધાણા પણ નાખી દેવાના છે ઉપરથી. એટલે જોડે જોડે ધાણા સરસ પકીએ. તમે જોઈ શકો છો ઘાટો ઘાટો આપણું શાક બનાવીને તૈયાર થઈ જશે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે ઢાંકી દઈએ. તો ચાલો આપણું શાક બની ગયું છે ગરમા ગરમ ખાવા માટે. તો તમારે જો આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય બાય, મળશું બીજા વિડીયોમાં. બાય બાય. તો તમે જોઈ શકો છો મારું મસ્ત મજાનું ચવાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને આમાં જો છોકરાઓને આપી દઈએ. જો આ ગરમા ગરમ જ ચવાણાનું શાક ખાવાનું હોય તો તમે જોઈ શકો છો. ચાલો તો કોને કોને ચવાણાનું શાક ભાવે છે એમાં કોમેન્ટ કરી દેજો મિત્ર. ચાલો પછી તો આપણે છે ને ફ્રીજ સાફ કરવાનું હતું ને, તો જો આપણે સાફ કરવા માટે બેસી ગયા, કારણ કે ફ્રીજમાં છે ને ખરાબ ખોલીએ ને તો ખરાબ વાઇસ આવતી હતી. એટલે મેં કીધું આજ તો છે ને ફ્રીજ તો સાફ કરી જ નાખવું છે. તો જો આપણે આજે છે ને બધી કાઢી અને સાફ કરવા બેસી ગયા અને બધું જ વ્યવસ્થિત ધોઈ ઝૂકવીને પાછું આપણે ફિટ પણ કરી દીધું છે. તમે જોઈ શકો છો અત્યારે જો અમારે બપોર પછીની ફ્રીજની સફાઈ ચાલુ છે જમી કરીને. આને સાફ કરવો પડે, નકર આમાં છે ને સાર જામી જાય, પાણી જાગા થઈ જાય પછી જાય નહીં.